નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10, 11 અને 12 એ ત્રણેયમાં ઉપયોગી હોય એવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ પાર્ટ કરેક્શન, અથવા તો એને એડિટિંગ પણ કહેવાય છે કે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. બરાબર, કે 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય તો એ આપણે જોઈએ છીએ. જો તો સંજીદા હેઝ બીન સફરિંગ. મિત્રો, સફરિંગ સાથે હંમેશા યાદ રાખવાનું, સફર પછી ફ્રોમ જ આવે એટલે સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ. ફોર 2 જાન્યુઆરી આપ્યું છે, ફોરને બદલે સિન્સ આવે. શું આવે? SINCE, સિન્સ 2 જાન્યુઆરી આવે. 2 જાન્યુઆરીથી ફોર સમયનો ગાળો બતાવે છે અને સિન્સ એ સમયનું બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. શી હેઝ બીન ગિવન ટ્રીટમેન્ટ ડૉક્ટર ઇકબાલ, તો શી હેઝ બીન ગિવન ટ્રીટમેન્ટ બાય ડૉક્ટર ઇકબાલ. ટુની જગ્યાએ બાય કરવાનું છે, બાય કરવાનું. બરાબર. ધ ટાઈગર ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. ટાઈગર છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ઇટ લાઇક્સ ટુ હન્ટ અલોન. તેને એકલા શિકાર કરવો ગમે છે. લાઇક્સ પછી ટુ વાળું ક્રિયાપદ આવે અને કોઈક વાર ING પણ ચાલે છે, હન્ટિંગ પણ ચાલે છે. પછી યુઝ્યુઅલી એમાં LY લગાડો એટલે ડબલ LY થઈ જાય. યુઝ્યુઅલી ઇટ હન્ટ્સ એટ નાઇટ, એટલે સામાન્ય રીતે તે રાત્રે શિકાર કરે છે. અનલેસની જગ્યાએ ત્રીજામાં ઇફ આવે કે ઇફ યુ આર ફિઝિકલી સાઉન્ડ, એટલે કે જો તમારું આરોગ્ય સારું હોય તો યુ કેન હેવ મેન્ટલ પીસ, તો તમને માનસિક શાંતિ મળે. પીસનું સ્પેલિંગ સુધારવા પડે, PEACE આવે. PEACE એનું સ્પેલિંગ થાય PEACE. બરાબર. હવે આપેલું જે પીસ છે એનો મિનિંગ ટુકડો થાય છે એટલે એની જગ્યાએ PEACE કરવાનું છે. ડોક્ટર્સ બિલીવ ધેટ માઇન્ડ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કીપિંગ અસ ઇન ગુડ શેપ. એન ઇમ્પોર્ટન્ટ રોલ કરવાનું છે, એન ઇમ્પોર્ટન્ટ રોલ. નંબર 4 છે હિટલર ઇઝ ડેશ જર્મની, એટલે હિટલર જર્મનીથી છે એટલે ફ્રોમ લખવાનું. હી કિલ્ડ મેની પીપલ, એટલે ઘણા બધા લોકોને મારી નાખ્યા. લોકો ગણી શકાય એટલે મેની, ન ગણી શકાય એમાં મચ લેવાનું. એવરીવન હેટ્સ હિમ, એટલે દરેક એને નફરત કરે છે. હરની જગ્યાએ એમ કરવાનું. ધ પેસિફિક ઓશન ઇઝ વેરી બિગ. ધ પેસિફિક ઓશન, સાગર, મહાસાગર, ઉપસાગર બધા આગળ ધ આર્ટિકલ આવે. ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ. હી તો માણસ માટે વપરાય, અહીં સમુદ્ર છે એટલે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ. ઇટ વોઝ ફર્સ્ટ સાઇટેડ, ઇટ વોઝ ભૂતકાળમાં, ઇટ વોઝ ફર્સ્ટ સાઇટેડ બાય યુરોપિયન્સ ઇન ધ અર્લી 16th સેન્ચુરી. આ 16મી સદી છે ને, ભૂતકાળ બતાવે છે એટલે અર્લી 16th સેન્ચુરી ભૂતકાળમાં, એટલે 16મી સદીના શરૂઆતમાં તેને યુરોપિયન દ્વારા જોવામાં આવ્યો હતો એટલે ઇટ વોઝ કરવાનું છે, ઇઝને બદલે વોઝ. છઠ્ઠું વાક્ય બીજી સ્લાઇડમાં છે જો. માય સિસ્ટર એન્ડ આઈ લવ ટુ વોક, એટલે મારી સિસ્ટર અને મને બંનેને ચાલવું ગમે છે એટલે વોકિંગ પણ ચાલે અને ટુ વોક પણ ચાલશે. લવ પછી ટુ પણ ચાલે અને ING પણ ચાલે. માય સિસ્ટર એન્ડ આઈ ગો ટુ પાર્ક, એટલે એમાં ગોઝમાંથી ES કાઢ નાખવા. એકલી માય સિસ્ટર હોય ને તો ગોઝ આવે. વી ઓફન ફીડ ધ બર્ડ્સ. ફેડ ભૂતકાળ છે એટલે ફીડ આવે FEED. ફીડ એટલે ખવડાવવું, ફૂડ એટલે ખોરાક છે. નંબર 7 છે દેર ઇઝ અ પ્લેસ વેર. સ્થળ હોય તો વેર આવે, સમય હોય તો વેન આવે. તો દેર ઇઝ અ પ્લેસ વેર WHERE વેર પ્રિઝનર્સ ફ્રોમ ઓલ રિલિજન્સ, એટલે બધા ધર્મો, ખાલી એમાં S લગાડવાનો પણ સાદો S લગાડવાનો. બરાબર, એપોસ્ટ્રોફી નહીં લગાડવાનો. કમ ટુગેધર એન્ડ વર્શિપમાં PED કાઢી નાખવાનું, એક જ P રહેવા દેવાનું છે. બરાબર. વર્શિપ ટુ ધેર ફેથ, બરાબર, તેમના અકોર્ડિંગ ટુ ધેર ફેથ આવે. અકોર્ડિંગ ટુ ધેર ફેથ એટલે તેમની શ્રદ્ધા મુજબ તેઓ પૂજા કરે છે એટલે અકોર્ડિંગ ટુ આવશે. ચાલો. ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, એટલે દુનિયામાં કંઈ અશક્ય નથી. કંઈ અશક્ય નથી એમ કહેવા માટે શું કરવાનું? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. NOTHING. બટ મેની થિંગ્સ આર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મેની થિંગ્સ એટલે ઘણી બાબતો, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ એટલે ઇમ્પોસિબલ પછીની હોય છે. નેક્સ્ટ પછી હંમેશા ટુ આવે. નેપોલિયન બોનાપાર્ટ વોઝ અ ફ્રેન્ચ સ્ટેટ્સમેન, એટલે ફ્રાન્સનો રાજપુરુષ હતો.
હુ રોઝ માણસ માટે હુ વપરાય, માણસ સિવાય માટે વિચ લેવાનું. હુ રોઝ ટુ પ્રોમિનન્સ ડ્યુરિંગ ધ ફ્રેન્ચ રેવોલ્યુશન એટલે ફ્રાન્ચ ક્રાંતિ દરમિયાન. બરાબર, ફ્રેન્ચ FRENCH કરવાનું. રેવોલ્યુશન એટલે ક્રાંતિ. આઈ વિલ કોલ ઓન યુ. કોલ પછી હંમેશા ઓન આવે. આઈ વિલ કોલ ઓન યુ એટલે હું તમને કોલ કરીશ. પ્લીઝ રિસીવ માય કોલ એટલે મારો કોલ તમે રિસીવ કરજો. આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે હું તમને ખૂબ જ અગત્યનું કંઈક કહેવા માગું છું. એવરીથિંગની જગ્યાએ સમથિંગ કરવાનું. SOME પછી જોડી દેવાનું થિંગ. પછી નોબડી ઇન ધીસ વર્લ્ડ ઇઝ પરફેક્ટ. દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી એટલે નોબડી ઇન ધીસ વર્લ્ડ ઇઝ પરફેક્ટ. પરફેક્ટમાં ટી સુધી લખવાનું, પાછળનું કાઢી દેવાનું. એન્ડ આઈ એમ ધેટ નોબડી. એવરીવન વોઝ એની જગ્યાએ શું કરવાનું? એવરીવન ઇઝ ધેટ. એવરીવન ઇઝ ધેટ નોબડી. બરાબર. ત્યાર પછી છે વન્સ અપોન અ ટાઈમ આવે. વન્સ અપોન અ ટાઈમ, વન્સની અંદર ONCE આવે. વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ there lived a great musician. there lived a great musician. એની જગ્યાએ આર્ટિકલ આવ્યો છે અને ગ્રેટરમાંથી ER કાઢી નાખવાનું છે. વન્સનો સ્પેલિંગ સુધારજો, ONCE આવશે. ત્યાર પછી મિસ્ટર પટેલ ઇઝ નોન ફોર હિઝ સિન્સિરિટી આવે. સિન્સિરિટી એટલે RITY કરવાનું છે એટલે R પછી ITY કરવાનું. હિઝ પ્રિન્સિપલ ઇઝ એટલે તેનો સિદ્ધાંત છે વર્ક ઇઝ વર્શિપ. હી ડઝ એવરીથિંગ એક્યુરેટલી એટલે ચોકસાઈપૂર્વક તે બધું કરે છે. એક્યુરેટલીમાં LY લગાડી દેવાનું. ઓકે. ત્યાર પછી નંબર 14 છે કે લીના હેડ મેડ અ લિસ્ટ ઇન હર માઇન્ડ ઓફ ઓલ ધ થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓમાં ખાલી S લગાડવાનું છે. શું કરવાનું છે? S લગાડવાનું છે. ત્યાર પછી શી વોન્ટેડ ટુ બાય. બટ ઓલ થિંગ્સ શી વોન્ટેડ ટુ ઇટ. શી વોન્ટેડ ટુ બાય એન્ડ આવશે. ખાલી જગ્યા છે ને બટની નીચે કરી નાખજો અને આ બાય નીચે કાઢી નાખજો ખાલી જગ્યા. તો એન્ડ ઓલ ધ શી વોન્ટેડ ટુ બાય ઓલ. બરાબર, ઓલ ધ થિંગ્સ એન્ડ શી વોન્ટેડ ટુ ઇટ ધેમ અને તે તેને ખાવા ઈચ્છતી હતી. બટ શી ન્યૂ ધેટ વિથ ઓનલી ₹1 ઇન હર પોકેટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ બાય ધેમ. બરાબર, એટલે બટની જગ્યાએ એન્ડ કરી દેવાનું અને વિધાઉટની જગ્યાએ ખાલી વિથ કરી દેવાનું અને પેલું જે થિંગ્સ છે એમાં S લગાડી દેવાનું. માંઝી વોઝ એ માઉન્ટેન મેન આવે. બિહારમાં થઈ ગયા છે. W છે ને WO કાઢીને ખાલી મેન રાખવાનું, MAN. હી વોઝ એ લેબર. બરાબર, તો લેબરર એટલે મજૂર હતા. હી વોઝ એ લેબરરમાં ER લગાડી દેવાનું. ઇન ગેલુર વિલેજ નિયર ગયા ઇન બિહાર ઇન્ડિયા. હી વોઝ ધ મેન હુ કાર્વડમાં D લગાડી દો. હુ કાર્વડ ધ પાથ થ્રુ ધ માઉન્ટેન. કોતરણી કામ કર્યું હતું પર્વતમાં, એમણે કાર્વડમાં D લગાડ્યું. સ્ટુડન્ટ્સ પછી વિચની જગ્યાએ અંડરલાઈન આપવાની ભૂલાઈ ગઈ છે તો અહીંયા વિચની જગ્યાએ હું કરી દેવાનું. સ્ટુડન્ટ્સ હુ આર વેરી હાર્ડવર્કિંગ આર વેરી સેડ આફ્ટર એક્ઝામ. વિદ્યાર્થીઓ કે જે ખૂબ મહેનતુ હોય છે પરીક્ષા પછી ઉદાસ થાય છે. દે આર સેટિસ્ફાઈડ વિથ ધેર એફર્ટ્સ. સેડની જગ્યાએ અંડરલાઈન બાકી રહી ગઈ છે એટલે હેપી આવે. સ્ટુડન્ટ્સ હુ આર વેરી હાર્ડવર્કિંગ આર વેરી હેપી આફ્ટર એક્ઝામ. દે આર સેટિસ્ફાઈડ વિથ ધેર એફર્ટ્સ. અહીંયા છેલ્લા ધેર છે એમાં THEIR કરવાનું છે. નંબર 17 છે ચિલ્ડ્રન લાઇક્સ ટુ પ્લે ફ્રોમ ટોયઝ. ચિલ્ડ્રન પછી લાઇક આવવું જોઈએ એટલે S કાઢી નાખવાનું છે. ભૂલથી અપાઈ ગયો છે S. ચિલ્ડ્રન લાઇક ટુ પ્લે ફ્રોમ ટોયઝ. ધે પ્રિફર કલર ટોયઝ. એમાં કલરફુલ ટોયઝ કરવાનું છે. કલરની જગ્યાએ કલરફુલ FUL લગાડી દેવાનું, ખાલી એક જ L આવશે. વી શુડ ગિફ્ટ ધેમ ઇન્ટરેસ્ટિંગ ટોયઝ ઓન ધેર બર્થડે આવે. એની જગ્યાએ ઓન ધેર બર્થડે કોઈના દિવસે, માનો કે ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન 1st એપ્રિલ, ઓન લાસ્ટ એપ્રિલ, એમ ઓન બર્થડે કહેવાય. અહીંયા ફ્રોમની જગ્યાએ એક અંડરલાઇન કરવાની બાકી રહી ગઈ છે. તો પહેલા વાક્યમાં ચિલ્ડ્રન લાઇક ટુ પ્લે વિથ ટોયઝ આવશે. ફ્રોમની જગ્યાએ વિથ ટોયઝ આવે. નંબર 18 છે ટુડે ઇઝ ધ વેરી ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ.
ઓલ ધ આવશે. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર વેરી એક્સાઇટેડ ટુ નો. બહુવચનમાં ધ આર્ટિકલ જ આવે એટલે ઓલ ધ સ્ટુડન્ટ્સ આર વેરી એક્સાઇટેડ ટુ નો અબાઉટ ધેર ક્લાસ ટીચર. ધેરમાં THEIR આવે, THEIR ક્લાસ ટીચર્સ. ધ ડે સ્ટાર્ટ્સ વિથ ધ પ્રેયર ઇન ધ સ્કૂલ. એન્ડ્સને બદલે સ્ટાર્ટ્સ એટલે શરૂ થાય છે, બરાબર. બટ ઇન્સેક્ટ્સ લુક વેરી સ્મોલ. જીવજંતુઓ છે ખૂબ નાના દેખાય છે. they are very useful and unimportant to keep the balance in our naturality. તો જો કે they are very useful and important કરી દેવાનું, અન કાઢી નાખો એટલે important to keep the balance in nature આવશે, ખાલી nature NATURE. બે જ ભૂલ છે, વધારે ભૂલ નથી. ચલો નંબર 20 છે. nowadays people are well aware of their physical health. many of people have મચની જગ્યાએ મેની કરવાનું. many of people have, બરાબર. પછી શું કરવાનું છે? have મેડિકલ ચેકઅપ. મેડિકલ કરવાનું છે, MEDICL મેડિકલ ચેકઅપ્સ. ડૉક્ટર સજેસ્ટ ધેમ ટુ ટેક ગુડ ફૂડ. ટુ ટેક કેમ આવે તો સજેસ્ટ પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ. સજેસ્ટ પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે, એ યાદ રાખવાનું તમારે, બરાબર. ચાલો પછી આવશે યાસિર ટુક મેડિસિન ડેઇલી છે ને, ટુકને બદલે ટેક્સ આવે. યાસિર ટેક્સ મેડિસિન ડેઇલી. સો હી ઇઝ ક્યોર્ડ વેરી સૂન. તેથી તે તરત જ સાજો થઈ જાય છે. પ્રેઝન્ટ ટેન્સ છે ને ડેઇલી એટલે. નાવ હી ડઝ નોટ ટેક હેવી મિલ. હવે તે ભારે ભોજન લેતો નથી. મિલ્સમાંથી એસ કાઢ નાખવાના. પેરેન્ટ્સ શુડ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન. ટેક કેર ઓફ એટલે ની સંભાળ લેવી. ટેક કેર ઓફ આ યાદ રાખવાનું ફ્રેઝ કહેવાય. they should make sure that children attend the school regularly. રેગ્યુલરલીમાં LY લગાડી દેવા, છેલ્લે LY લગાડી દેવા. and take healthy food એટલે ખોરાક at home. once I met a musician. whom એટલે કે જેને, whomમાં M લગાડી દેવાનું છે. whom you know very well કે જેને તમે સારી રીતે જાણો છો. who એટલે કે જે થાય ખાલી, એટલે whom લખવાનું કે જેને તમે સારી રીતે જાણો છો. his sister who was in USA કે જે અમેરિકામાં હતી. તેની બહેન કે જે અમેરિકામાં હતી, તો his sister who was in America, બરાબર. તો એમાં શું કરવાનું તમારે? SE કાઢી નાખવાનું, બરાબર. તો SE કાઢો એટલે એ થઈ જશે